વડોદરાથી જ્યાં સરદારધામ 3 સંકુલનું ભવ્ય લોકાર્પણ યોજવામાં આવશે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી કાર્યક્રમમાં હાજર રહેશે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત અનેક મહાનુભાવો પણ ઉપસ્થિત રહેશે। 150 કરોડથી વધુના ખર્ચે સંકુલનું નિર્માણ કરવામાં આવ્યું છે, જ્યાં 2000 વિદ્યાર્થીઓ માટે આધુનિક હોસ્ટેલ સુવિધા પણ ઉપલબ્ધ કરાવવામાં આવી છે। યુપીએસસી, જીપીએસસી, કોચિંગ, સ્કિલ વિકાસ અને સ્ટાર્ટઅપ સહાય જેવી સુવિધાઓ રહેશે। કાર્યક્રમમાં 25,000થી વધુ લોકો જોડાય તેવી શક્યતાઓ છે। પ્રમાણે સરદારધામ માટે અને સમગ્ર પાટીદાર સમાજ માટે એક ઐતિહાસિક કાર્યક્રમ, એક વિશેષ કાર્યક્રમ, એક અવિસ્મરણીય કાર્યક્રમ, એક ન ભૂતો ન ભવિષ્યથી પ્રકારનો કાર્યક્રમ થવા જઈ રહ્યો છે કે જેની અંદર આદરણીય દેશના યશસ્વી તેજસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ સરદારધામના ફેઝ 3 ના લોકાર્પણ અંતર્ગત અને આદરણીય પ્રધાનમંત્રી શ્રી નો પાટીદાર સમાજની તમામે તમામ મુખ્ય સંસ્થાઓ વતી એમનું સન્માન અને સાથે સાથે સરદારધામ દ્વારા સરદાર ગૌરવ રત્ન એવોર્ડથી એમનું સન્માન, સાથે સાથે ગરીબ અને જરૂરિયાતમંદ દીકરા દીકરીઓ માટેના ભણતર માટે સહાયરૂપ થવા માટે 500 કરોડની સરદારધામ વિદ્યા સહાય યોજનાનું લોન્ચિંગ, સાથે સાથે કેળવણીધામ ખાતે સરકાર દ્વારા અમને જે જમીન આપવામાં આવી છે એ જમીનની અંદર આદરણીય પ્રધાનમંત્રી શ્રી માટે જે રસનો વિષય છે, જેનો હંમેશા આગ્રહ રાખતા હોય છે, એવા દીકરીઓની કેળવણી માટે 1000 દીકરીઓની અદ્યતન હોસ્ટેલ કમ ઇન્સ્ટિટ્યૂટનું નિર્માણ કરવા માટેનું ભૂમિપૂજન, આમ બધા જ આયામોને સાંકળીને આ આખા કાર્યક્રમનું એક રૂપરેખા બનાવવામાં આવેલી છે। આદરણીય પ્રધાનમંત્રી શ્રી 11મી તારીખે જ્યારે ઉપસ્થિત રહેશે ત્યારે સમગ્ર પાટીદાર સમાજમાં ખૂબ હર્ષ અને ઉલ્લાસનો માહોલ છે અને અમારા આયોજન મુજબ 50,000 જેટલા પાટીદાર બંધુ ભગીની આ કાર્યક્રમને ઉપસ્થિત રહે।